ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, તો બીજી તરફ ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા 3 દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ ગરનારામાં તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં સવારના સમયે વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો આમોદમાં 7 મિલીમીટર, અંકલેશ્વરમાં 4 મિલીમીટર, હાંસોદમાં 1 મિલીમીટર, નેત્રંગમાં 1 મિલીમીટર, ઝઘડિયામાં 4 મિલીમીટર, જંબુસરમાં 14 મિલીમીટર, વાગરામાં 20 મિલીમીટર અને ભરૂચમાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. તો આ તરફ અંકલેશ્વરમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ હતી, જેના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. અંકલેશ્વર જેડીસીમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક ચાલુ કાર પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. તંત્ર દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 2 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.